આજનો ટોપિક છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, જે સૌથી અગત્યનો ટોપિક છે કારણ કે બોર્ડમાં 4 માર્ક પૂછાય છે. મોટાભાગના વિદ્યાર્થીઓને અઘરું લાગે છે, પણ આજે આપણે તેને સરળ બનાવવાનો ટ્રાય કરીશું. તો ચાલો જોઈએ કે પહેલા બોર્ડમાં પૂછાય છે કેવી રીતે. તો બોર્ડમાં તમને આ રીતે લખેલું આપે છે રેન્ડર ધ ફોલોઇંગ ડાયલોગ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ. હવે સમજીએ કે આ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ એ છે શું. તો બે શબ્દો જોઈએ. પહેલા તો ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચને આપણે ગુજરાતીમાં કહીએ છીએ પ્રત્યક્ષ કથન. મતલબ વ્યક્તિ કહેલા મૂળભૂત શબ્દો કે જેને આપણે ઇન્વર્ટેડ કોમામાં દર્શાવીએ છીએ. એટલે જે સમયે જે વ્યક્તિ જેવા વાક્યો અથવા તો જેવું શબ્દોનો ઉપયોગ કર્યો હોય એના એ શબ્દોને આપણે જો વાપરવા હોય તો આપણે એને ઇન્વર્ટેડ કોમામાં વાપરીએ છીએ. અને આ પ્રમાણે લખાયેલું જો કોઈ વાક્ય હોય તો તેને ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. આપણે બોર્ડમાં પૂછાય છે કે એ ડાયરેક્ટ સ્પીચમાં રહેલો ડાયલોગ ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરો. તો ઇનડાયરેક્ટ સ્પીચ શું છે? ઇનડાયરેક્ટ સ્પીચને ગુજરાતીમાં કહેવાય છે પરોક્ષ કથન. મતલબ વ્યક્તિ કહેલા મૂળભૂત શબ્દોમાં પોતાના દ્વારા આવશ્યક ફેરફાર કરવા. એટલે જે ઇન્વર્ટેડ કોમામાં લખાયેલું વાક્ય છે એ ઇન્વર્ટેડ કોમા ઓપન કરીને એમાં આપણને જરૂર જણાય ત્યાં થોડા ફેરફાર કરવા, એને કહેવાશે ઇનડાયરેક્ટ સ્પીચ. એક્ઝામ્પલ જોવાથી તમને બધું ખ્યાલ આવશે. તો ચાલો એક્ઝામ્પલ જોઈએ. એક એક્ઝામ્પલ છે નિશી સેડ ટુ રિશી ઇન્વર્ટેડ કોમામાં I am learning English. Rishi said to Nishi inverted comma I also want to learn English. આ એક નાનો ડાયલોગ બે વ્યક્તિ વચ્ચે નિશી અને ઋષિ બંને જણ વાત કરી રહ્યા છે. તો આ ડાયલોગ થયો છે. આના આ જ ડાયલોગને બીજી રીતે અહીંયા લખ્યું છે. બંને ડાયલોગ સેમ છે. જુઓ અહીંયા તમને સેડ ટુ આપેલું છે, અહીંયા લિસનર આપેલો છે, અહીંયા જે વાક્ય છે એને ઇન્વર્ટેડ કોમા કરેલા છે. જ્યારે અહીંયા સ્પીકર એક જ આપ્યો છે, જે બોલનાર વ્યક્તિ છે આ વાક્ય નિશી બોલે છે, પણ સાંભળે છે કોણ એ આ વાક્યમાં લખ્યું નથી, નીચે આપ્યું છે. જેમ કે આ વાક્ય ઋષિ બોલે છે પણ સાંભળે છે કોણ એ લખ્યું નથી. પણ ડાયલોગ ફોર્મ છે એટલે આપણને જાતે ખ્યાલ આવી જાય કે નીચેવાળો વ્યક્તિ એ સાંભળનાર વ્યક્તિ હોય છે. બીજું કે આ વાક્યની આજુબાજુ અહીંયા ઇન્વર્ટેડ કોમા કરેલા નથી, પણ અહીંયા તમે જુઓ કે આ કોલન માર્ક કર્યું છે. 2% જેને આપણે લખીએ છીએ એ કોલન માર્ક. તો આનો મતલબ એ થયો કે આ બે જુદી જુદી રીત છે, જે બે જુદી જુદી રીતે આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે ડાયલોગ સ્વરૂપે. તો આ એનું સ્ટ્રક્ચર થયું ઓળખવા માટે કે આને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. ઇન્વર્ટેડ કોમા કરેલા હોય છે અથવા તો કોલન માર્ક્સ કરેલો હોય છે અને બે વ્યક્તિઓ વાતચીત કરતી હોય છે. આ થયું ડાયરેક્ટ સ્પીચનું એક્ઝામ્પલ. હવે ઇનડાયરેક્ટ સ્પીચ આપણે એને કન્વર્ટ કરવું છે. તો ઇનડાયરેક્ટ સ્પીચ કેવી હશે? આ સેમ પ્રશ્ન છે, એને જ આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીને જોઈએ તો તમને ખ્યાલ આવશે. Nishi told Rishi that she was learning English. Rishi told Nishi that he also wanted to learn English. હવે ટ્રાન્સલેશન વાઇઝ તમે થોડું સમજવાનો ટ્રાય કરશો તો બંનેનો મતલબ તો લગભગ સરખા જ છે. 100% સરખો નથી પણ લગભગ સરખો. તો જુદું શું પડે છે, ડિફરન્સ શું આવે? તો આ બધામાં આપણે કમ્પેર કરીએ ઉપર અને નીચે. તો અહીંયા સેડ ટુ ની જગ્યાએ આપણે જોયું ટોલ્ડ આપ્યું છે. અહીંયા કોલન માર્ક છે, અહીંયા તો સેડ ટુ લખ્યું નથી, તેમ છતાંય આપણે અહીંયા ટોલ્ડ લખ્યું છે. બીજું વાક્યની આજુબાજુ ઇન્વર્ટેડ કોમા છે તો એ આપણે અહીંયા લખ્યા નથી. મૂળ વાક્ય આપણું શું છે તો એમાં અહીંયા આઈ લખ્યું છે, તો એના એ જ વાક્યમાં અહીંયા થઈ ગયું શી. અહીંયા એમ લર્નિંગ એટલે કે પ્રેઝન્ટ ટેન્સમાં શબ્દો આપણને જોવા મળે છે, તો અહીંયા થઈ ગયું છે વોઝ લર્નિંગ, પાસ્ટ ટેન્સ થઈ ગયું છે. સેમ વે અહીંયા આઈ છે તો અહીંયા હી લખ્યું છે, અહીંયા વોન્ટ પ્રેઝન્ટ ટેન્સ છે તો અહીંયા વોન્ટેડ પાસ્ટ ટેન્સ થઈ ગયું છે. તો આ ઉપરથી આપણને ડિફરન્સ ખ્યાલ આવે છે. આ કેવી રીતે થયું છે એ આપણે ઊંડાણપૂર્વક સમજવાનું છે, પણ અત્યારે આપણે ખાલી એને સ્ટ્રક્ચર વાઇઝ જોઈએ છે કે આ પ્રકારના જો ડાયલોગ ફોર્મ્સ હોય તો તેને ડાયરેક્ટ સ્પીચ કહેવાય અને આપણે એને ઇનડાયરેક્ટ એટલે કે આ રીતે એને કન્વર્ટ કરવાનું છે. તો હવે સમજીએ કે
ડાયરેક્ટ સ્પીચમાં એક્ઝેક્ટલી છે શું જેને આપણે યાદ રાખી શકીએ અને વધુ સરળતાથી સમજી શકીએ. ડાયરેક્ટ સ્પીચમાં સ્પીકર હોવો જરૂરી છે. સ્પીકર વગર કોઈ પણ વાક્ય બને છે. સ્પીકર મતલબ બોલનાર વ્યક્તિ. તો જો વ્યક્તિ બોલતો નથી તો સ્પીચ થતી નથી. એટલા માટે બોલનાર વ્યક્તિ તો જોઈશે જ. તો આ વાક્યમાં નિશી સ્પીકર છે, આમાં ઋષિ છે. આ વાક્યમાં નિશી, આમાં ઋષિ. અને સેમ વે એ સ્પીકરને આપણે ઇનડાયરેક્ટ ફોર્મમાં પણ લખવું જ પડે છે. બીજા નંબરે સેડ ટુ. તો એને આપણે રિપોર્ટિંગ વર્બ કહીશું. મતલબ કે સ્પીકર પછી તરત જ આવું સેડ ટુ લખાઈને આવે અથવા સેડ લખાઈને આવે અથવા ટોલ્ડ આવે, આસ્ક્ડ આવે, રિક્વેસ્ટેડ, ઓર્ડર્ડ વગેરે જુદા જુદા ભાવ દર્શાવતી ક્રિયાઓ પણ આવે. તો આ બધાને આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે ઓળખીએ છીએ. તો આ જરૂરી છે. સ્પીકર છે, રિપોર્ટિંગ વર્બ છે. તો હવે વ્યક્તિ આ સ્પીકર જે છે એ વાત કોની સાથે કરે છે? મતલબ કે કોઈ વ્યક્તિ તો સાંભળનાર છે જ. તો જે ડાયલોગ ફોર્મ હશે એટલે આપણા વાક્યમાં લિસનર પણ હોવો જરૂરી છે, જે હશે. તો આ વાક્યમાં નિશી સ્પીકર છે જે બોલે છે, એની વાત સાંભળે છે ઋષિ. તો ઋષિને લિસનર કહેવાશે. આ વાક્યમાં ઋષિ બોલે છે જે સ્પીકર છે, પણ સાંભળનાર વ્યક્તિ છે નિશી. તો નિશી એ સ્પીકર છે, લિસનર છે, સોરી. સેમ વે આ વાક્યમાં નિશી સ્પીકર છે અને લિસનર થઈ જાય ઋષિ. જે નીચે લખેલું હોય એ લિસનર હોય છે. અને આ વાક્યમાં ઋષિ સ્પીકર છે તો આ વાક્યનું લિસનર કોણ થઈ જશે? નિશી. અરસપરસ આપણે જાતે સમજવાનું હોય છે. તો અહીંયા પણ તમે જુઓ સ્પીકર આવ્યું, રિપોર્ટિંગ વર્બ આવ્યું, લિસનર આવ્યું, જે ઉપર મુજબ જ છે. હવે આ શબ્દ ઇનડાયરેક્ટ સ્પીચમાં નવો આવ્યો જે ડાયરેક્ટ સ્પીચમાં લખેલો નથી. ધેટ. ધેટ શું છે? કન્જક્શન. તો આ શા માટે? જ્યારે અહીંયા ઇન્વર્ટેડ કોમા આપણે ઓપન કરીશું, મતલબ કે ઇન્વર્ટેડ કોમા અને કોમા એ આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં લખવાના નથી. અહીંયા કોલન માર્ક છે તો આ કોલન માર્કને પણ આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં દર્શાવવાના નથી. તો એની જગ્યાએ કઈ શબ્દ લખવો જરૂરી છે? એ શબ્દને આપણે કન્જક્શન કહીએ છીએ. કન્જક્શન એટલે સંયોજક, જોડનાર, જોડવાવાળો શબ્દ. તો અહીંયા ધેટ લખ્યું છે, ધેટની જગ્યાએ અન્ય શબ્દો પણ આવી શકે છે. જેમ કે આ વિધાન વાક્ય છે તો વિધાન વાક્યમાં ધેટ આવે, પણ જો અહીંયા કોઈ પ્રશ્નાર્થ વાક્ય હોય તો એને ધેટની જગ્યાએ બીજો શબ્દ લખવો પડશે, જે આપણે પછીથી ઊંડાણપૂર્વક જોઈશું. અને આ વસ્તુ જે છે મુખ્ય મેસેજ અથવા તો મુખ્ય વાક્ય જેને આપણે કહીએ એને કહેવાશે રિપોર્ટેડ સ્પીચ. આ અગત્યનું છે. તો કોઈ પણ વાક્યમાં આ ચાર વસ્તુ આપણે શોધી કાઢવાની છે કે વાક્યમાં સ્પીકર કોણ છે, વાક્યમાં રિપોર્ટિંગ વર્બ શું છે, વાક્યમાં લિસનર કોણ છે અને રિપોર્ટેડ સ્પીચ શું છે. આટલું જો આપણને ખ્યાલ આવી જાય તો પછી આપણે એને ઈઝીલી આગળ ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરી શકીએ. હવે આ તો માત્ર એક્ઝામ્પલ થયું. આના પછી આપણે જોઈએ કે સરળતાથી આપણે જો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવું છે તો યાદ કેવી રીતે રાખી શકીએ. તો એના માટે થોડીક ટિપ્સ છે જે હું તમને અહીંયા બતાવું છું. આપ જોઈ શકો છો કે અહીંયા ટેબલ સ્વરૂપે મેં કેટલાક શબ્દો લખ્યા છે. તો એ શું છે? આ ખૂબ જ અગત્યનું છે. દરેક વિદ્યાર્થીઓ આને પોતાની નોટબુકમાં નોંધ કરી લે અને રોજ આને જોવાનું રાખે, જેથી આપણા માઇન્ડમાં સેટ થઈ જાય, આપણે આને ઈઝીલી યાદ રાખી શકીએ. જો આટલું આપણને આવડી જશે તો ઇનડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવા માટે અઘરું કંઈ છે. આ શું છે એ જોઈએ છે. સૌપ્રથમ આ છે ક્રિયાપદોમાં ફેરફાર. હવે ક્રિયાપદોમાં ફેરફાર શા માટે? તો ફરીથી આપણે ડાયરેક્ટ સ્પીચમાં જઈએ તો આમાં આપણે કોઈ ચેન્જ કરવાનું નથી. ક્રિયાપદ કઈ આવશે? રિપોર્ટેડ સ્પીચમાં. રિપોર્ટેડ સ્પીચમાં જો તમને કોઈ ક્રિયાઓ દેખાય છે તો એમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ આવશે. ફોર એક્ઝામ્પલ આ વાક્યમાં ક્રિયા છે એમ લર્નિંગ, આ વાક્યમાં ક્રિયા છે વોન્ટ. તો પછી અહીંયા તમે જોઈ શકો છો કે એમ લર્નિંગ નથી રહ્યું, પણ વોઝ લર્નિંગ થયું. તો આને કહેવાશે ક્રિયાપદનો ફેરફાર. અહીંયા વોન્ટ લખ્યું છે તો અહીંયા વોન્ટેડ થયું. તો આ પણ થયો ક્રિયાપદનો ફેરફાર. આ માત્ર એક એક્ઝામ્પલ છે. આવા કયા કયા પ્રકારના ક્રિયાપદો આપણા વાક્યમાં આવશે? તો અહીંયા લખ્યું છે આટલા જ ક્રિયાપદો તમારે યાદ રાખવાના છે, વધારે કંઈ જ નહીં. તો જોઈ લઈએ. જો ડાયરેક્ટ સ્પીચમાં આપણને
મતલબ કે રિપોર્ટેડ સ્પીચ વાળું જે વાક્ય છે એમાં આવા પ્રકારના કોઈ ક્રિયાઓ આપેલી છે તો ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે આ પ્રકારની ક્રિયાઓ આપણે લખવાની રહેશે. ફરીથી જો આપણને ડાયરેક્ટ સ્પીચમાં એમ અથવા ઇઝ આપેલું છે તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચ લખીશું ત્યારે તેનું થઈ જશે વોઝ. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, અહીંયા એમ આપ્યું છે ડાયરેક્ટ સ્પીચમાં, તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં એનું વોઝ કરીએ. આ રીતે સમજવાનો ટ્રાય કરવાનો છે. જો ડાયરેક્ટ સ્પીચમાં આર આપ્યું છે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આર ની જગ્યાએ આપણે વર લખવાનું રહે. ડાયરેક્ટ સ્પીચમાં જો વોઝ અથવા વર આપ્યું છે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે હેડ બીન લખવાનું થાય. ડાયરેક્ટ સ્પીચમાં ડુ અથવા ડઝ આપ્યું છે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ડીડ લખીશું. ડાયરેક્ટ સ્પીચમાં જો ડીડ આપ્યું છે અથવા તો કોઈ પણ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, પાસ્ટ વર્બ. પાસ્ટ વર્બ એટલે ઘણા બધા લોકો એને V2 તરીકે ઓળખે છે. ક્રિયાપદના મુખ્ય ત્રણ રૂપો છે V1, V2, V3. આ રીતે તમે બધા જાણતા હશો. તો V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, મતલબ કે પાસ્ટ વર્બ. તો જો આપણને ડાયરેક્ટ સ્પીચમાં ડીડ અથવા તો ભૂતકાળનું પાસ્ટ વર્બ આપેલું છે તો ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ કરવાનું રહેશે. પાસ્ટ પાર્ટિસિપલ એટલે V3. આ V2 છે અને હેડ સાથે હંમેશા V3 આવશે. ભૂતકૃદન જેને આપણે કહીએ છીએ. બીજું, જો ડાયરેક્ટ સ્પીચમાં હેવ અથવા હેઝ આપેલું છે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તેનું હેડ થઈ જશે. કેન આપ્યું છે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં would. મે આપ્યું છે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં might. શેડ અથવા will આપ્યું છે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં would. અહીંયા ખાસ ધ્યાન આપજો દરેક વ્યક્તિ કે દરેક લોકો શેડ નું should કરે છે અને will નું would કરે છે, પણ શેડ નું should નહીં થાય. આ ખાસ ધ્યાન રાખજો. એટલે શેડ અને will બંને ફ્યુચર દર્શાવતા શબ્દો છે. તો ફ્યુચર દર્શાવતા કોઈ પણ શબ્દ હશે તો એનું would થઈ જશે, should થશે નહીં. બીજું, અહીંયા આપણે પાસ્ટ વર્બની વાત કરી હતી, એનું એક્ઝામ્પલ કે કોઈ પણ ક્રિયા આપણને જો આપી છે, અહીંયા એનું એક્ઝામ્પલ છે I also want to learn English. ક્રિયા આપી છે want. તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો એ જ વસ્તુનો નિયમ અહીંયા છે કે જો ક્રિયાપદનું મૂળ રૂપ હોય અથવા ક્રિયાપદની પાછળ આવો s, es કે ies જેવો પ્રત્યય લાગેલો હોય તો એને જ્યારે ઇનડાયરેક્ટ માં આપણે કન્વર્ટ કરીશું તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થશે. ભૂતકાળનું રૂપ એટલે કે પાસ્ટ વર્બ, જેને આપણે V2 તરીકે ઓળખીએ છીએ. હવે આટલા જ ચેન્જીસ છે જે આપણે માત્ર યાદ રાખવાના છે. આટલા વર્બ જો તમને આવડી જાય તો અડધી ઇનડાયરેક્ટ સ્પીચ તમને આવડી ગઈ એવું આપણે કહી શકીશું. નીચે જે લખ્યું છે એ તમે જુઓ મિત્રો કે અહીંયા પણ સેમ છે, અહીંયા પણ સેમ છે. મતલબ કે could, might, would, should, must અને had. જો આટલા શબ્દો આપણને ડાયરેક્ટ સ્પીચમાં આપેલા છે તો ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે તેમાં કોઈ ચેન્જ કરવાનું નથી, એના એ જ રહે છે. જેમ કે can નું ભૂતકાળ આપણે could કર્યું છે, પણ જો could પોતે જ ડાયરેક્ટ સ્પીચમાં આવે છે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ could જ રહેશે. તો આટલા શબ્દો તમે અલગથી યાદ રાખી લો. રોજ એક વખત આ બધાનું રિવિઝન કરવાનું છે તો બહુ જ ઈઝીલી યાદ રહી જશે. આટલેથી લઈને આટલા શબ્દોમાં ચેન્જીસ થાય છે. આવું જો ડાયરેક્ટ સ્પીચમાં આપ્યું છે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આ શબ્દો. જ્યારે આ એવા શબ્દો છે કે ડાયરેક્ટમાં લખો કે ઇનડાયરેક્ટમાં કોઈ ચેન્જ આવતો નથી. તો આ આટલું ટેબલ થયું ક્રિયાપદોમાં ફેરફાર. ક્રિયાપદનો ફેરફાર ક્લિયર. હવે બીજો પણ ફેરફાર આવશે. બીજો કયો ફેરફાર છે? સ્થળ અને કાળના શબ્દોમાં ફેરફાર. જુઓ, આટલા શબ્દો છે જો આપણને ડાયરેક્ટ સ્પીચમાં આપેલા હોય તો સામે જે આપ્યું છે એ ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવું પડશે. ફોર એક્ઝામ્પલ, જો ડાયરેક્ટ સ્પીચમાં ધીસ છે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ધેટ. ધીસ પ્લુરલ એટલે કે બહુવચનમાં ધીસ આપ્યું છે તો અહીંયા પણ ધેટ નું પ્લુરલ ધોઝ બહુવચન થઈ જશે. હિયર આપ્યું છે, હિયર એટલે અહીં, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં થઈ જશે ધેર. ધેર મતલબ ત્યાં. ટુડે, ટુડે એટલે આજે, ટુડે નું ઇનડાયરેક્ટ સ્પીચમાં થઈ જશે ધેટ ડે. ધેટ ડે એટલે તે દિવસે, આજે તે દિવસે. સેમ વે ટુનાઇટ
ધેટ નાઇટ આજે રાત્રે તે રાત્રે. બીજું નાવ અથવા જસ્ટ નાવ અત્યારે જ, તો એનું થઈ જશે ધેન. ધેન મતલબ ત્યારે તે સમયે. એગો બિફોર બંનેનો મતલબ સેમ છે, પણ ડાયરેક્ટ સ્પીચમાં જો એગો આપ્યો હોય તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં બિફોર કરવું પડે. ધસ સો. યસ્ટરડે ધ પ્રીવિયસ ડે બંનેનો મતલબ સેમ છે. યસ્ટરડે એટલે પણ ગઈકાલ, પ્રીવિયસ ડે એટલે પણ ગઈકાલ, પણ યસ્ટરડે આપ્યું હોય તો આપણે પ્રીવિયસ ડે લખીશું. લાસ્ટ વીક અથવા તો મંથ, લાસ્ટ વાળા કોઈ પણ શબ્દ, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ ફેસ્ટિવલ, લાસ્ટ બર્થડે, કોઈ પણ જે શબ્દની આગળ લાસ્ટ આવતું હોય આપણે ઇનડાયરેક્ટ કરતી વખતે તે લાસ્ટની જગ્યાએ પ્રીવિયસ લગાવીશું. પ્રીવિયસ વીક, પ્રીવિયસ મંથ, પ્રીવિયસ યર વગેરે વગેરે. નેક્સ્ટ ટુમોરો આવતીકાલ. આવતીકાલ માટેના બે શબ્દો છે ધ નેક્સ્ટ ડે અને ધ ફોલોઇંગ ડે. આ બંનેમાંથી જે ઠીક લાગે આપણે લખી શકીએ છીએ. જો અહીંયા નેક્સ્ટ આવે છે, નેક્સ્ટ ડે આપ્યું છે, નેક્સ્ટ વીક આપ્યું છે, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, આવા કોઈ નેક્સ્ટ વાળા શબ્દો આપ્યા છે તો આપણે એને ઇનડાયરેક્ટમાં ધ ફોલોઇંગ વાપરીશું. ધ ફોલોઇંગ ડે, ધ ફોલોઇંગ વીક, ધ ફોલોઇંગ યર એટસેટ્રા એટસેટ્રા વગેરે. તો આ કહેવાશે સ્થળ અને કાળ દર્શાવતા શબ્દો. ફરીથી એક વાત ધ્યાન રાખી લેજો કે આ બે જે શબ્દો છે એ ભૂતકાળ દર્શાવે છે. યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ વગેરે ભૂતકાળ દર્શાવતા શબ્દો છે. તો જ્યારે જ્યારે ભૂતકાળ આવે ત્યારે આપણે પ્રીવિયસ શબ્દ યાદ રાખીશું. પ્રીવિયસ. આ બંને શબ્દો છે એ ભવિષ્યકાળ દર્શાવતા શબ્દો છે. તો જ્યારે જ્યારે ભવિષ્યકાળની વાત આવે છે ત્યારે આપણે નેક્સ્ટ અથવા તો ફોલોઇંગ શબ્દ યાદ રાખીશું. તો આટલે સુધીનું તમારે યાદ રાખવાનું છે. દરરોજ તમે એક વખત રિવિઝન કરશો તો તમને ઈઝીલી યાદ રહી જશે. ત્રીજો ફેરફાર જરૂરી છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવા માટે, એ છે સર્વનામનો ફેરફાર. સર્વનામને આપણે પ્રોનાઉન તરીકે ઓળખીએ છીએ ઇંગ્લિશમાં. દરેક જણાને પરિચિત જ હશે. આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ, માય, યોર વગેરે. અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે. herself, himself, ours વગેરે પ્રકારના સર્વનામો છે. તો સર્વનામમાં ફેરફાર પણ જરૂરી છે. એનું એક્ઝામ્પલ આપણે સમજીએ. અહીંયા લખેલું છે. ફોર એક્ઝામ્પલ આ વાક્યમાં સર્વનામ છે આઈ. તો ડાયરેક્ટ સ્પીચમાંથી જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કર્યું ત્યારે આઈની જગ્યાએ શી થઈ ગયું. શા માટે? તો સ્પીકર જે છે એ છોકરી છે, ગર્લ છે, મતલબ કે સ્ત્રીલિંગમાં લખેલું છે. જ્યારે સ્ત્રીલિંગમાં કોઈ સ્પીકર આવે છે તો પછી એના માટે આપણે શી વાપરીએ છીએ. સેમ વે અહીંયા આઈ લખ્યું છે પણ એને ઇનડાયરેક્ટ કરતી વખતે હી લખ્યું છે. તો હી શા માટે? સ્પીકર છે એ વિશી છે, કોઈ છોકરાનું નામ છે, મતલબ કે પુલ્લિંગ. તો પુલ્લિંગમાં જ્યારે સ્પીકર હોય ત્યારે એનું સર્વનામ થઈ જાય છે હી. તો આ એક્ઝામ્પલ હતું. એટલે હવે તમને ખ્યાલ આવશે કે આ આપણે જોયું ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચનું સ્ટ્રક્ચર, કેવા પ્રકારના વાક્યો હોય. હવે આપણે ડિટેલમાં શીખવું હોય તો અમુક વસ્તુ જરૂરી છે. એમાં ત્રણ વસ્તુ ફરીથી ધ્યાનમાં રાખજો. ક્રિયાપદોમાં ફેરફાર જરૂરી છે, સ્થળ અને કાળના શબ્દોમાં ફેરફાર જરૂરી છે અને સર્વનામમાં ફેરફાર જરૂરી. આ ત્રણ વસ્તુ જો તમે યાદ રાખી લેશો તો હવેથી આપણે જે ઇનડાયરેક્ટ સ્પીચમાં પેરેગ્રાફ કરીશું એ બહુ જ તમને ઈઝી લાગશે. થેન્ક યુ.